Good morning, friends. BCom સેમેસ્ટર 1 સબ્જેક્ટ ચાલે છે અકાઉન્ટ 1. એમાં આપણે બે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા હતા. ક્વેશ્ચન નંબર 3. Prepare final accounts of Ajit Shah from the following trial balance as on 31st December 2007. Debit balance, office expense 6,400, building 24,000, stationery expense 800, depreciation on building 4,000, client's ledger for sundry expenses 20,000, LIC premium of Sri Ajit 6,000, Ajit's drawing 4,000, sundry assets 70,000, debtors for fees 30,000, bank balance office 11,000, bank balance clients 7,800, total 2 lakh. Credit balance capital account 60,000, outstanding office expense 2,800, reserve for fees 25,200, bills for fees 1 lakh, advance received from clients 12,000, total 2 lakh. Adjustment number 1. Expenses done for clients for rupees 400 is included in office expenses. Number 2. Rupees 2,000 received against expenses from clients has been included in advance from client. Number 3. Charge depreciation at 20% on sundry assets. તો આપણે profit and loss account Sri Ajit Shah as on 31st December 2007 and balance sheet of Ajit Shah as on 31st December 2007. આપણે વાત કરી હતી એમ ડેબિટ બેલેન્સ હંમેશા ડેબિટ સાઇડ જ આવે, કા P&L ડેબિટ આવે અને કા એસેટ સાઇડ એન્ટ્રી આવે. આટલું યાદ રાખવાનું. ક્રેડિટ બેલેન્સ હંમેશા ક્રેડિટ સાઇડ જ આવે, કા P&L ક્રેડિટ આવે, અધરવાઇઝ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આવે. તો એડજસ્ટમેન્ટ પહેલા આપણે ટીક કરી નાખવાના. તો એડજસ્ટમેન્ટ ફર્સ્ટ છે એ ઓફિસ એક્સપેન્સને લાગુ પડે છે. તો ઓફિસ એક્સપેન્સમાં ટીક કરજો. હું અહીંયા બોલ્ડ કરી નાખું છું, બરાબર છે. અને બીજું સામે લાગુ પડે છે ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ. બીજો એડજસ્ટમેન્ટ છે વળી ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સને લાગુ પડે છે, એટલે અહીંયા હું નંબર 2 કરું છું, એટલે કે એને 2 લાગુ પડે છે. એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ, તો બીજી આને લાગુ પડે છે, અહીંયાને બોલ્ડ કરી નાખો. ચાર્જ ડેપ્રિસિએશન ઓન સન્ડ્રી એસેટ્સ, તો સન્ડ્રી એસેટ્સ ને આપણે બોલ્ડ કરી નાખીએ. આટલા એડજસ્ટમેન્ટ છે. તો સિક્વન્સમાં આપણે એન્ટ્રી જેમ દાખલામાં લઈએ છીએ એમ ક્રેડિટ બેલેન્સથી આપણે શરૂઆત કરીએ. પેલું છે કેપિટલ અકાઉન્ટ. લાયબિલિટી સાઇડ લખાય ઓપનિંગ કેપિટલ, ઇનર કોલમમાં લખવાના છે 60,000. ઇન્ટરેસ્ટ આમાં એડજસ્ટમેન્ટમાં છે નહીં એટલે મેં લખ્યું નથી ફોર્મેટમાં, પ્લસ ડાયરેક્ટ નેટ પ્રોફિટ કરી નાખ્યો છે. તો કેપિટલ આપણે ઇનર કોલમમાં 60,000 લખ્યા. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ એટલે કે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, તો લાયબિલિટી કહેવાય, લાયબિલિટી સાઇડ લખાય આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ 2,800. રિઝર્વ ફોર ફીઝ, લાસ્ટ યરની ફીઝ હોય એ આ વર્ષે લઈ આવ્યા હોય એટલે ઓપનિંગ બેલેન્સ હોય તો આપણે P&L માં ક્રેડિટ સાઇડ લખીએ છીએ 25,200 બાય રિઝર્વ ફોર ફીઝ. બિલ્સ ફોર ફીઝ ના બે પાર્ટ કરવાના છે, રિસીવ્ડ પ્લસ નોટ રિસીવ્ડ. તો એનો ટોટલ કેટલો છે 1 લાખ આઉટરમાં મૂકી દેવાનો. આ બંને પાર્ટ છે એ પછી આપણને મળી જાય જ્યારે ડેટર્સ ફોર ફીઝ આવે ત્યારે આપણે અહીંયા નોટ રિસીવ્ડ ની જગ્યાએ લખવાના હોય. તો આ આંકડા અત્યારે લખવાના નથી, આપણે ડાયરેક્ટ આઉટરમાં આપણે 1 લાખ લખી દઈએ. એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ 12,000.
તો લાયબિલિટી સાઈડ લખાય એડવાન્સ છે એટલે અગાઉથી મળી ગયેલા છે એટલે એડજસ્ટમેન્ટ છે એટલે ઇનર કોલમમાં લખ્યા આપણે 12000. હવે આવે છે ડેબિટ બેલેન્સ ઓફિસ એક્સપેન્સ એડજસ્ટમેન્ટ છે પણ એક્સપેન્સ બધાય P&L માં ડેબિટ સાઈડ લખાય તો ઓફિસ એક્સપેન્સ ઇનર કોલમમાં 6400. બિલ્ડિંગ એમાં કાંઈ એડજસ્ટમેન્ટ છે નહીં એસેટ સાઈડ લખી નખાય બિલ્ડિંગ 24000. સ્ટેશનરી એક્સપેન્સ તો P&L ડેબિટ લખાય ટુ સ્ટેશનરી એક્સપેન્સ 800. depreciation on building તો P&L ડેબિટ લખાય ટુ depreciation on building 4000. clients leisure for sundry expense તો ક્લાયન્ટ્સ વતી જે ચૂકવેલા છે ખર્ચા એ સોલિસિટર માટે લેણું કહેવાય તો એસેટ સાઈડ લખાય clients leisure for sundry expense ઇનર કોલમમાં 20000. હવે આપણે ક્લાયન્ટ્સ લેઝર એડવાન્સ રિસીવ્ડ અને ઓફિસ એક્સપેન્સ આ ત્રણેય એન્ટ્રી મુકાઈ જાય એટલે એડજસ્ટમેન્ટ લઈ લેવાનું કારણ કે ત્રણેયને લાગુ પડે છે. પહેલો છે expenses done for clients for ₹400 is included in office expense. ભૂલથી ઓફિસ એક્સપેન્સમાં ઇન્ક્લુડ થઈ ગયો છે તો માઇનસ ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 400 તો ઓફિસમાં લેસ કરીએ તો આઉટરમાં 6000 અને ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ જે આપણે લખેલા છે એમાં પ્લસ ઓફિસ એક્સપેન્સ 400 હજી ઇનર કોલમમાં જ રાખવાના છે 20400. સેકન્ડ એડજસ્ટમેન્ટ ₹2000 received against expenses from clients has been included in advance from client. આ ઓલી એન્ટ્રી છે બે બાજુ માઈનસ થાય તો એડવાન્સ આપણે લખ્યા છે લાયબિલિટી સાઈડ એમાંથી માઈનસ ક્લાયન્ટ્સ લેઝર અકાઉન્ટ 2000 તો આઉટરમાં 10000 અને અહીંયા આપણે ઇનર કોલમમાં રાખેલા છે 20400 તો એમાંથી માઈનસ ક્લાયન્ટ્સ એડવાન્સ અકાઉન્ટ 2000 આઉટરમાં 18400. તો આ ત્રણેય એન્ટ્રી આપણે આઉટરમાં વહી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ એડજસ્ટમેન્ટ પણ ક્લિયર થઈ ગયું. આગળ આપણે એન્ટ્રી જોતા જાય LIC પ્રીમિયમ ઓફ શ્રી અજીતનું પર્સનલ LIC પ્રીમિયમ ભરેલું છે તો ડ્રોઈંગ કહેવાય તો આ ફોર્મેટમાં આપણે લખી છે લાયબિલિટી સાઈડ ડ્રોઈંગ એક LIC નો છે 4000 LIC નો છે 6000 સોરી અને એના નીચે આપ્યો છે જો અજીત્સ ડ્રોઈંગ કાઈ નો ડ્રોઈંગ હોય તો એ આપણને આપેલો છે 4000. બે ડ્રોઈંગ આપ્યા છે. પછી સન્ડ્રી એસેટ્સ તો એસેટ સાઈડ લખાય સન્ડ્રી એસેટ 70000 અને થર્ડ એડજસ્ટમેન્ટ છે ચાર્જ ડેપ્રિસિએશન એટ 20% ઓન સન્ડ્રી એસેટ્સ તો આના 20% કરીએ 70000 ના તો 14000 ડેપ્રિસિએશન આઉટર 56000 ડેપ્રિસિએશન એટલે ઘસારો તો એની સેકન્ડ એન્ટ્રી P&L માં ડેબિટ સાઈડ આવે to depreciation on sundry assets 14000. પછી એવી debtors for fees તો એની કેટલી એન્ટ્રી આવે 4 એન્ટ્રી આવે બરાબર છે. તો પહેલી જ આપણે અહીંયા નોટ રિસીવ્ડ ફી લખ્યું છે ત્યાં લખી નાખવાનું 30000 તો 1 લાખ માંથી 30000 લેસ કરી તો 70000 રિસીવ્ડ ફી હશે. હવે આ 30000 ની આપણે 4 એન્ટ્રી આપવાની છે એક અહીંયા આપી બીજી ડેબિટ સાઈડ રિઝર્વ લખવાનું છે ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીઝ 30000 એસેટ સાઈડ લખવાનું છે ડેટર્સ ફોર ફીઝ 30000 અને લાયબિલિટી સાઈડ લખવાનું છે રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીઝ 30000 એટલે કે લેફ્ટ સાઈડ ની બે એન્ટ્રીમાં આપણે રિઝર્વ લખવાનું છે. તો આ 4 એન્ટ્રી થઈ ગઈ. પછી બેંક બેલેન્સ ઓફિસ અને ક્લાયન્ટ્સ ની આપેલી છે તો ભાઈ આપણે ક્યાં લખી છે એસેટ સાઈડ બેંક બેલેન્સ ઓફિસ અને ક્લાયન્ટ્સ તો અહીંયા આપણી બધી જ એન્ટ્રી પૂરી થઈ ગઈ.
બેલેન્સ શીટની પહેલા આપણે ક્રેડિટ બેલેન્સ લીધી, પછી ડેબિટ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ એ આપણા ત્રણેય ક્લિયર થઈ ગયા છે. તો હવે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો ટોટલ કરી તો 1,25,200. આ બાજુ મૂક્યા આપણે 1,25,200. એમાંથી આપણે આ એન્ટ્રી બધી લેસ કરી તો ગેપ કેટલો આવે છે? 70,400. તો એની સામે લખાય ટુ નેટ પ્રોફિટ ઇન્ટુ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક. તો આપણું કેપિટલનું ફોર્મેટ છે એમાં લખી નાખવાનું પ્લસ નેટ પ્રોફિટ 70,400. તો ટોટલ કરો તો 1,30,400. એમાંથી માઇનસ કરો ભાઈ એટલે 1,20,400 ક્લોઝિંગ કેપિટલ મળશે. તો બેલેન્સ શીટનો બંને સાઈડ ટોટલ કરો તમે તો 1,63,200, 1,63,200. તો આ રીતે તમારે દાખલો પૂછાય તો લગભગ 15 મિનિટમાં આપણે તૈયાર થઈ જાય. તો દાખલા એક વખત ન સમજાય, હજી જો આ સ્ટાર્ટિંગના દાખલા છે એટલે થોડાક સહેલા હોય, આગળ જેમ જેમ ચાલશું એમ થોડા સારા સારા પોઈન્ટ આવતા જશે. જે અઘરો દાખલો હોય એ તમારે બબે વખત વિડીયો જોઈ અને સમજવાનો છે. સારું, ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.